રાજકોટની કરીએ કે જ્યાં આરએમસી દ્વારા ધાર્મિક દબાણો હટાવવાનો મામલો કે જ્યાં કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે કર્યું વિરોધ પ્રદર્શન, હાથમાં ગદા સાથે રામધૂન બોલાવીને કર્યો વિરોધ, મંદિર તોડી લોકોને આસ્થા તોડવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। બે દિવસ પહેલા રાજકોટ શહેરના મવડી મેઇન રોડ વિસ્તારમાં 13 જેટલા મંદિર તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। જે બાદ મવડી રોડ પર આવેલું હનુમાનજીનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને આજે કોંગ્રેસે પણ રામધૂન બોલાવી ધાર્મિક દબાણો હટાવવા મામલે રોષ વ્યક્ત કર્યો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં 11 થી વધારે ધાર્મિક દબાણો પર ડિમોલેશન કરવામાં આવ્યું, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હાથમાં ગદા બેનર સાથે રામધૂન છે તે બોલાવી રહ્યા છે અને ડિમોલેશન છે તેનો વિરોધ છે તે કરી રહ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ આપણી સાથે છે, તેની સાથે વાત છું। રાજદીપસિંહ, શું વિરોધ છે? ખાસ કરીને ક્યાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા પેલું વિનાશનું કામ કરવામાં આવેલું છે। અડધી રાતે ન ધર્મગુરુ સાથે ચર્ચા, ન સોસાયટીના લોકો સાથે ચર્ચા, અડધી રાતે જેમ ચોરી કરવા માટે ધાડપાડું લોકો આવે એવી રીતે તંત્રના લોકોએ આવીને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં 13 મંદિરો તોડવાનું કામ કરેલું। એમાં સૌથી વધારે મંદિરો હનુમાન દાદાના હતા, જે હનુમાન દાદા આજે શનિવાર છે, શનિ જયંતિ પણ છે અને આજે અમે ધરણાનો કાર્યક્રમ એટલા માટે આપ્યો છે કે હજી પણ અમને ખ્યાલ છે કે અલગ અલગ જગ્યાએ મંદિરોનું ડિમોલેશન તંત્ર દ્વારા કરવાનું છે। તો તંત્ર જાગે અને જે રાજકોટની જનતાની આસ્થા છે એની સાથે રમવાનું બંધ કરે। અને આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે લોકશાહીની અંદર થોડા દિવસો પહેલા જ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ મંદિરો તોડવાનું અચાનક કઈ રીતે અડધી રાતે, તો આપના માધ્યમથી જનતાને પણ કહું છું કે લોકપ્રતિનિધિ તરીકે આપણે કોર્પોરેટરોને ચૂંટીને મોકલા હોય, કોઈ પણ પાર્ટીના હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એમને પણ પ્રશ્ન પૂછવો જોઈએ કે અમારા ઈષ્ટદેવોના મંદિર અડધી રાતે કેમ તંત્ર દ્વારા તોડવામાં આવે છે। એના માટે આજે અમે અહીંયા વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, વસરામભાઈ સાગર, વસરામભાઈ શું કહેશો? આપ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના આંધળા, બેરા અને અભિમાની શાસકો હજી તો પોતાની ધુરા સંભાળ્યા પહેલા રાતોરાત કેમ ઓર્ડર કરી દેવામાં આવે છે કે હિન્દુ ધર્મના મંદિરો રહ્યા એ કાલે 13 મંદિરોનું રાત્રે ડિમોલેશન કરી નાખે છે।